બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વાડિયા ગામમાં બે અલગ જૂથો વચ્ચે થયેલી અથડામણમાં લોકોને ઈજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતાં થરાદ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. સ્થિતિને કાબૂમાં લેવા 3 પીએસઆઈ, ડીવાયએસપી અને થરાદ પોલીસનો સ્ટાફ તૈનાત કરાયો હતો. પ્રથમ ઘટનામાં મેનકાબેન ચૌહાણ અને મમતાબેન હોસ્પિટલ જઈ રહ્યા હતા. રસ્તામાં કેટલાક લોકો જેસીબી વડે બાવળ ઉખેડી રહ્યા હતા. આ અંગે જાણ કરતા આરોપીઓએ ગાળાગાળી કરી વધુ માણસોને બોલાવ્યા. લાકડીઓ અને ધોકા સાથે આવેલા આરોપીઓએ દિનેશભાઈને કપાળના ભાગે અને બાબુભાઈને માથાના ભાગે ઈજા પહોંચાડી. પથ્થરમારો પણ કરવામાં આવ્યો. બીજી ઘટનામાં આરોપીઓ વેન લઈને હેમીબેનના ઘરે આવ્યા. નવગણભાઈ પાસે વ્યાજ અને મૂળ રકમની માંગણી કરી. ખેતરમાં તલવાર, કુહાડી અને લાકડીઓ સાથે પહોંચેલા આરોપીઓએ હુમલો કર્યો. ભૂપતભાઈએ શૈલેષભાઈને કુહાડીથી બંને પગ પર પ્રહાર કર્યા. સુરેશભાઈ, ધનીબેન, દેવાભાઈ, જીતુભાઈ અને જવાનભાઈએ લાકડીઓથી હુમલો કર્યો. નવગણભાઈ પર ઈંટ પથ્થરોથી હુમલો થયો. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બંને ઘટનાઓમાં જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધીના જાહેરનામાનો ભંગ થયો છે. બંને પક્ષોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. અર્જુનસિંહ રાજપૂત, દિવ્યાંગ ન્યૂઝ, થરાદ, બનાસકાંઠા.